એ તો મારો કોડીલો લાલ છે. સંવત 1940ના ચૈત્રી સમયે ભગતજી વરતાલ પધાર્યા અને 2 માસ વરતાલ રહ્યા. ખાનદેશી વરખેડાના પાટીલ રામદાસ એટલે કે પાછળથી સ્વામી શ્રી પુરુષોત્તમદાસજી ને સુરતમાં સ્વામી યજ્ઞપુરુષદાસની વાતોથી ભગતજીને વિશે સર્વોપરી સત્પુરુષનો નિશ્ચય થયો હતો. તે પણ આ સમયે વરતાલ આવ્યા હતા. ભગતજી સભામંડપના ઉપરના પહેલે માળે મેળા ઉપર બેસતા અને ત્યાં કથા વાર્તા કરે અને નાડી પ્રાણ ખેંચીને ભજનમાં બેસે. એક વખત આવી રીતે ભજનમાં બેઠા હતા ત્યારે તેમની નાડી જોઈને રણુના નાડી પરીક્ષક વૈદરાજને નિષ્ઠા થઈ ગઈ. વળી દરેકના મનના સંકલ્પો પણ કહે. આ પ્રમાણે અપાર ઐશ્વર્ય બતાવે એટલે તેમની સભામાં 500 સંત હરિભક્તો બેસવા લાગ્યા. તે સર્વેનું ચિત્ત એક કાળા વિછિન્ન પોતામાં ખેંચીને બ્રહ્મજ્ઞાનની અદ્ભુત વાતો કરે અને સર્વેના સંશય છેદી શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી અનાદિ મૂળ અક્ષર એ બંને સ્વરૂપનો નિશ્ચય કરાવી દેતા. વળી આજે એ બંને સ્વરૂપો આ પ્રત્યક્ષ સ્વરૂપ દ્વારા જ સત્સંગમાં પ્રગટ છે એમ પણ દ્રઢ નિશ્ચય કરાવી દીધો. આ પ્રમાણે કેશવપ્રસાદદાસ પુરાણી તથા રઘુવીર ચરણદાસ પુરાણીને પણ વિજ્ઞાનદાસજી તથા મહાપુરુષદાસજીની જેમ નિશ્ચય થઈ ગયો. આચાર્ય મહારાજને પણ દિવસે દિવસે ભગતજીની બ્રહ્મસ્થિતિ જોઈ તેમનો બહુ જ મહિમા સમજાયો. એટલે ભગતજીને પોતાને મેળે બોલાવી પોતે પણ વાતો સાંભળે. અહીં મહારાજને મેળે વિજ્ઞાનદાસજી, નારાયણ ચરણદાસજી, કેશવપ્રસાદદાસજી, યજ્ઞપુરુષદાસજી, ઘનશ્યામદાસજી, કપિલ મુનિ વગેરે ભગતજીની વાતો સાંભળવા આવતા. પરંતુ કોઈ વખત બીજા ત્યાગીઓની ઉપાધિથી ભગતજી તે બધાને સભામાંથી ઉઠાડી મૂકતા. એમ 2-3 દિવસ કર્યું. એટલે એક વખત નારાયણ ચરણદાસજીએ કહ્યું, બીજા બધાને ઉઠાડી મૂકો છો અને આ યજ્ઞપુરુષદાસને કેમ બેસાડી મૂકો છો? એને સૌની હારમાં કેમ ઉઠાડતા નથી? ત્યારે ભગતજીએ હસતા હસતા કહ્યું, એ તો મારો કોડીલો લાલ છે. એ તો બેસશે, તેનો તમારે વાદ લેવો નહીં. એમ કહી ભગતજીએ યજ્ઞપુરુષદાસજી ઉપરનો પોતાનો ભાવ બતાવ્યો. ચરણાર વિંદના પાડનારા શ્રીજી મહારાજ હું એને આપીશ. સ્વામી રામરતનદાસજી વિજ્ઞાનાનંદ સ્વામીના મંડળના સાધુ હતા. તેમને વિજ્ઞાનાનંદ સ્વામીએ દેહ મુક્તિ વખતે ચરણારવિંદની એક જોડ આપી હતી. પરંતુ તે ચરણારવિંદ ઝાંખા હતા. તેથી બીજા સારા ચરણારવિંદ લેવા તેમણે તકરાર કરી. તેમની નજર યજ્ઞપુરુષદાસજી પાસે 2 સારા ચરણારવિંદ હતા તે ઉપર હતી. આથી ભગતજી પાસે આવીને તેમણે કહ્યું, મને આ ચરણારવિંદની જોડ યજ્ઞપુરુષદાસજી પાસે બદલાવી આપો. એટલે ભગતજીએ એને પોતાને વિશે હેત અને સદ્ભાવ રહે તે માટે યજ્ઞપુરુષદાસજીને બોલાવીને પૂછ્યું, મારું વચન પાળશો ને મને રાજી કરશો? ત્યારે યજ્ઞપુરુષદાસજીએ હાથ જોડી કહ્યું, આપ જે કહેશો તે કરીશ. તેથી ભગતજીએ રામરતનદાસને તેડાવીને કહ્યું, તમે જેમ રાજી થાઓ તેમ કરવું છે, બોલો કેમ રાજી થશો? ત્યારે રામરતનદાસજીએ ચરણારવિંદની જોડ બદલવાને બદલે બીજી નવી જોડ તેમની પાસે માંગી. આથી ભગતજીને તેમનો અતિ લોભી અને સ્વાર્થી સ્વભાવ જોઈ ઠીક ન લાગ્યું અને કંઈ બોલ્યા નહીં. ભગતજીને આમ ઉદાસ થઈ ગયેલા જોઈ યજ્ઞપુરુષદાસજીએ તેમને કહ્યું, આમ કેમ ઉદાસ થાવ છો? જેમ આપની ઈચ્છા હશે તેમ કરીશ. એટલે ભગતજીએ કહ્યું, આ તો બદલાવવાને બદલે આખી જોડ માગે છે. તે સાંભળી યજ્ઞપુરુષદાસજી બોલ્યા, આપ રાજી થતા હો
તો આખી જોડ આપું. એમ ભગતજી રામરતનદાસ સાથે વચનથી બંધાયેલા કે તમે રાજી થાઓ તેમ કરવું છે. તેમનું તે વચન સત્ય કરવા યજ્ઞપુરુષ દાસજીએ બીજી જોડ તુરત લાવી રામરતનદાસને આપી અને તે રાજી થયા. ભગતજી પણ યજ્ઞપુરુષ દાસજીની પોતાને રાજી કરવાની તમન્નાથી તેમના ઉપર ઘણા જ પ્રસન્ન થયા. આ વાત આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે જાણી એટલે તેમણે ભગતજીને બોલાવીને આચાર્યના અધિકારથી ભગતજીની સ્થિતિનું ભાન ભૂલી જઈ ઠપકો આપ્યો. તમે સત્સંગનો વ્યવહાર સમજો નહીં. વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ચલાવનારને ચરણારવિંદની જરૂર પડે અને ચરણારવિંદ હોય તો જ બીજા સાધુ તેમની ભેગા રહે. તે સાંભળી ભગતજી દિવ્ય ભાવમાં આવીને બોલ્યા, ચરણારવિંદના પાડનારા શ્રીજી મહારાજ એને હું આપીશ એટલે ઘણા સાધુ તેમની પાસે રહેશે. તમે તેની ફિકર કરશો નહીં. મહારાજે ભગતજીનો દિવ્ય ભાવ જોઈ તરત પોતાના અધિકારની સત્તા છોડી દીન થઈને કહ્યું, અહો ભગતજી, તમે તો બહુ જ મોટા છો અને મહારાજ તમારે વશ છે, એટલે જેમ તમારો રાજીપો થયો અને કર્યું તે ઠીક જ કર્યું છે. આ પ્રસંગથી ભગતજી યજ્ઞપુરુષદાસજી ઉપર અત્યંત પ્રસન્ન થયા. અંતે જ્યારે રામરતનદાસ ધામમાં ગયા ત્યારે તેમણે સ્વહસ્તે જ યજ્ઞપુરુષદાસજીને બંને ચરણારવિંદની જોડ પાછી આપી. ભગતજી આ વખતે 2 માસ વરતાલ રહ્યા અને કથા વાર્તાનો અખંડ અખાડો જમાવ્યો. આથી નિષ્ઠાવાળાને આનંદ થયો. જ્યારે બીજાને બળતરા થવા માંડી એટલે એવી ઉપાધિ ઉપડી કે પ્રાગજી ભગતે સત્સંગ ચૂંથી નાખ્યો. ભગતજી જ્યારે વરતાલથી મહુવા જવા નીકળ્યા ત્યારે તેમને વળાવવા વિજ્ઞાનદાસજી, યજ્ઞપુરુષદાસજી, મહાપુરુષદાસજી, કેશવપ્રસાદદાસજી, કપિલ મુનિ વગેરે તથા બીજા ચરોતરના હરિભક્તો સાથે ગયા. ઉગમણી બેઠક પાસે બોરસલીના ઝાડ નીચે ભગતજી બેઠા અને બધા આજુબાજુ બેસી ગયા. એ વખતે ભગતજી બોલ્યા, આ પ્રાગજી ભગતે સત્સંગ ચૂંથી નાખ્યો એમ સૌને થયું છે, તો હવે સત્સંગ સુધારે અને આગળ મોટી ઉપાધિ આવશે તેને ટાળે. એમ કહી આગળ આવનારી બળરામદાસની ઉપાધિનું ભવિષ્ય કથન કર્યું. એટલામાં નારના લાલજી તથા ઝવેરભાઈ દર્શને આવ્યા. તેમને મનમાં સંકલ્પ થયો કે ભગતજીના આશીર્વાદ જો મળે તો પુત્ર નથી તે પુત્ર થાય. તે સંકલ્પ જાણી ભગતજીએ તેમને બંનેને આશીર્વાદ આપ્યા. તમારો સંકલ્પ 12 માસમાં શ્રીજી મહારાજ અને સ્વામી પૂરો કરશે. તેથી લાલજીને 62 વર્ષે દીકરો થયો અને ઝવેરભાઈને 50 વર્ષે દીકરો થયો. પછી ભગતજી ત્યાંથી નીકળી ઘેર ગયા. ભગતજીને વરતાલ તેડાવવાનો નડિયાદના ઝવેરીલાલનો આગ્રહ. અહીં ગુજરાતમાં ભગતજીના સાધુ વિજ્ઞાનદાસજી, યજ્ઞપુરુષદાસજી તથા મહાપુરુષદાસજી વગેરે ફરતા હતા. તેમાં સોજિત્રામાં વિજ્ઞાનદાસજીનું મંડળ હતું. તે 1 માસ ત્યાં રહ્યા. અહીં વિજ્ઞાનદાસ સ્વામીની અપૂર્વ ત્યાગ વૈરાગ્યની છટા અને નિષ્કામ શુદ્ધિ તથા ધર્મામૃતમાં લખ્યા પ્રમાણે સાધુના સર્વે ધર્મ યથાર્થ પાડવા અને અખંડ ભજન કરવું તથા કરાવવું એવા વર્તનથી ત્યાંના બધા હરિભક્તોને ઘણો જ ગુણ આવ્યો. ધર્મામૃત પ્રમાણે કાચી રસોઈ લેવી તથા સવારના 6 થી 7 1 કલાક ધ્યાન, 7 થી 8 કથા, 8 થી 9 ધ્યાન, 9 થી 10 કથા, 10 થી 11 ધ્યાન, પછી હરે, તે પછી સાંજના 3 થી શરૂ થાય તે રાત્રે 12 સુધી ચાલે. એમ અખંડ બ્રહ્મયજ્ઞ કર્યો. વળી યજ્ઞપુરુષદાસજી આ વખતે પીપળાવમાં સત્સંગી જીવનની કથા વાંચતા હતા. તે કથા પૂરી થાય એટલે રાત્રે નિયમ ચેષ્ટા કરી સોજિત્રે જાય અને ત્યાં
વિજ્ઞાનદાસજીનો સમાગમ કરે અને સવારે 3 વાગે નીકળી પાછા પીપળા વાવે. આવો અદ્ભુત ઇશક જોઈને આખો ચરોતર ખળબળી ઉઠ્યો અને પ્રાગજી ભગતનું ધ્યાની મંડળ સર્વોત્કૃષ્ટપણે સર્વને દેખાવા લાગ્યું. જ્યાં જાય ત્યાં એકાંતિક ધર્મના ધારક અને પોષક ગઢડા પ્રથમ પ્રકરણ 54 પ્રમાણે વર્તમાન કાળે પ્રાગજી ભગત છે એવો સર્વોપરી તેમનો મહિમા કહે. એટલે સૌના મન ભગતજીમાં તણાઈ ગયા. નડિયાદના ઝવેરીલાલને ભગતજી વિશે નિષ્ઠા થઈ એટલે ભગતજીને વરતાલ તેડાવવા તેઓ વરતાલ આચાર્ય મહારાજ તથા કોઠારીને વિનંતી કરવા જાતે ગયા. મહારાજે તેમની વાત જાણી તેમને કહ્યું, જળ ઝીલણીના સમયે ગઢડે ભગતજીને તેડાવીશું. તમો ગઢડે આવજો. ગઢડામાં જળ ઝીલણીનો સમયો. ભગતજી સંવત 1941ના જળ ઝીલણીને સમયે ગઢડે પધારવાના છે એવું જાણી વિજ્ઞાનદાસજી, યજ્ઞપુરુષદાસજી, મહાપુરુષદાસજી વગેરે ગુજરાતમાંથી ભર ચોમાસામાં ચાલી પાણી કાદવ ખૂંદતા ખૂંદતા ગઢડે પહોંચ્યા. અહીં આચાર્ય મહારાજ પણ પધાર્યા હતા અને સમયો ભરપટે ભરાયો હતો. ગુજરાતમાંથી ભગતજીના હેતવાળા લગભગ 150-200 હરિભક્તો આવ્યા હતા. ભગતજી તો સાધુના આ દાખલાથી ઘણા રાજી થઈ ગયા અને બોલ્યા, આ વખતે તમો ત્યાગીઓએ શાલિગ્રામને બહુ કારસો આપ્યો અને ઠેઠ ગુજરાતથી ખરા વરસાદમાં પાણી દોડીને આવ્યા. તે હું બહુ રાજી થયો. જળ ઝીલણીના સમયે સવારમાં સભામંડપમાં ભગતજીએ ઘણી વાતો કરી. બપોરે વરઘોડો નીકળ્યો ત્યારે વરઘોડામાં ફરીને આવ્યા બાદ ભગતજી લક્ષ્મીવાડીએ પધાર્યા. અહીં મહારાજના પ્રસાદી સ્થાનના દર્શન કરી હરિસ્વરૂપદાસજીના આસને જઈને બેઠા. અહીં હરિસ્વરૂપદાસજીએ કેટલીક એકાંતિક ધર્મની અને સત્પુરુષમાં જોડાવાની વાતો કરી. એટલે કેટલાક ત્યાગીઓએ ઉહાપોહ કર્યો હતો તે દબાઈ ગયો. પછી તેમણે ભગતજીને હાથ જોડી કહ્યું, આપ પધાર્યા છો તો હવે વાતો કરો જેથી શાંતિ થાય. ત્યારે ભગતજી હસીને બોલ્યા, કેવી વાતો કરું? એટલે હરિસ્વરૂપદાસજીએ એવા જ ભાવમાં કહ્યું, ગળી કરો, તીખી કરો, ખારી કરો, પણ વાતો કરો. પછી ભગતજી કહે, આગળ નિશાન હોય તો વાત કરવામાં આનંદ આવે. પછી હરિસ્વરૂપદાસજી કહે, હું નિશાન, મને વાતો કરો. એ સાંભળી ભગતજીએ રાજી થઈને એકાંતિક ધર્મ સંબંધી ઘણી જ વાતો કરી અને બોલ્યા, આ બધી વાતો કરી શિખરબદ્ધ મંદિર તો બાંધ્યું, પણ હવે મૂર્તિ પધરાવી કળશ ચડાવવો જોઈશે. તે ચિંતામણીની મૂર્તિ અને પારસમણીનો કળશ. એટલે જ્યારે પારસ થકી પારસ થશો ત્યારે ચિંતામણીની મૂર્તિ જળશે. તે શ્રીજી મહારાજ ચિંતામણી અને આ બેઠા છે તે પારસમણી. એમ બે નિષ્ઠા પૂરી થશે ત્યારે જે કંઈ બાકી રહ્યું છે તે સિદ્ધ થઈ જશે. એમ પોતાના હેતવાળા સાધુને સ્પષ્ટ વાત કરી બ્રહ્મરૂપ થવાની ચાવી હાથમાં આપી દીધી. આમ ગઢપુરમાં સૌને અલૌકિક સુખ આપ્યું. વળી રોજ પોતે દરેક હેતવાળા હરિભક્તને ઉતારે જાય, ત્યાં બેસે, વાતો કરે અને અનેક પ્રકારે સુખ આપે. સર્વે સાધુ મંડળ પણ ભગતજીની પાછળ પાછળ ફરે અને એકી નજરે તેમના સામું જોઈ રહે અને દર્શન કરે. આથી ઉપાધિ ઘણી થઈ. પછી સોજિત્રાવાળા હરિભક્તોએ ભગતજીને કહ્યું, આ સાધુનું મંડળ આપની પાછળ પાછળ ફરે છે, તેથી ઉપાધિ ઘણી થાય છે અને અમોને પણ સુખ આવતું નથી, માટે આપ એને ના પાડો. ત્યારે ભગતજીએ કહ્યું, સાધુ મંડળ પગે ચાલીને, પાણી ડોળીને 60 ગાઉ આવ્યા, તેને મારે ના કેમ પડાય? આથી વિજ્ઞાનદાસ સ્વામીએ સર્વ સાધુ મંડળને સમજાવ્યું. આપણે જાણીએ જે ભગતજીને નહીં ગમતું હોય, પણ તે તો જેમ જેમ ભેગા રહી
કથા વાર્તા દર્શનનો લાભ લઈએ તેમ રાજી જ છે. આ પ્રમાણે આ સમયમાં આવી ભગતજીએ કથા વાર્તાનું ઘણું જ સુખ સહુને આપ્યું અને સમયો વીત્યા બાદ મહુવા પધાર્યા.